કોઈ પણ જગ્યાએ સાંધાનો તમને દુખાવો હોય, હાથનો દુખાવો હોય, પગનો દુખાવો હોય, જ્યાં પણ સાંધાના પ્રોબ્લેમ આવી રહ્યા છે, તમને તો મિત્રો ખાસ કરીને તમને 5 એવા બેસ્ટ સારામાં સારા પ્રયોગ કહેવા જઈ રહ્યો છું. તેનું પરિણામ તમે સાંભળશો તો તમે બહુ ખુશ થઈ જશો. તમને કોઈ પણ જાતનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, ખંભાનો દુખાવો હોય, તો ગરદનનું થોડીક મરોડ આવી ગઈ હોય, મણકાનો દુખાવો હોય, સાંધાનો હોય, પગનો હોય, પગના સાંધા ગોઠણના દુખાવા હોય, દરેક પ્રકારના સાંધાના દુખાવા કેમ નથી, આપણે ખાસ કરીને આપણે તો આયુર્વેદમાં 5 એવા, હા મિત્રો 5 અસ્થિર અને ખાસ ઉપાયો છે જે તમારી પ્રકૃતિ તમારા પ્રમાણે ખાસ 5 નિયમ કહેવા જઈ રહ્યો છે આ વિડીયોમાં, જે આયુર્વેદમાં ખૂબ જ વખાણ કરેલા છે. સારામાં સારો ઉપાય છે. આ ઉપાય માટે આયુર્વેદ કહે છે કે કોઈ પણ હાથ પગ, કોઈ પણ સાંધાનો કોઈ પણ રોગ હોય તેના માટે અડધી ચિકિત્સા સમાન કરાય છે. આ ઉપાય જો તમે એકવાર કરો છો સાંધાના દુખાવા માટે, તેના સાંધાના રોગ માટે, તો જલ્દી ફાયદાકારક છે. મિત્રો, હવે હું તમને પહેલી વાર આવ્યા હોય તો વસ્તુ કહી દઉં કે વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શન જય માં લક્ષ્મી લખજો, કારણ કે આપણે આવા કોન્ટેન્ટ, આયુર્વેદિક કોન્ટેન્ટ હંમેશા બનાવીએ, જેના લીધે તમને તમારી લાઈફ એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેનો જડનો પ્રોબ્લેમ પડે. મિત્રો, લાંબુ જીવન જીવવું હોય તેના માટે ખાસ કરીને આપણે એવા વિડીયો બનાવીએ છીએ. સાંધા એટલે કે વાંધા મિત્રો, એટલે કે શરીરમાં જે જગ્યાએ સાંધા હોય છે ત્યાં કોઈ પણ દુખાવો થાય તો ભાગ્ય જેવું કોઈ વ્યક્તિ હશે જેના જીવનમાં કદી પણ એને દુખાવો ન થયો હોય, હાડકાના પેન ના થયા હોય, સાંધાના દુખાવાથી બહુ પરેશાન છે. મિત્રો, પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે 40 વર્ષના થાવ, 35 વર્ષના થાવ, જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ સાંધાના દુખાવો વધતો જાય છે, પ્રોબ્લેમ વધતી જાય છે. તો તેના માટે હું તમને એવો સરળ ઉપાય કહીશ જે સાંધાના દુખાવા માટે પરફેક્ટલી ઉપાય છે. આ 5 એટલા કે જ્યારે સુધી શરીરમાં વાત દોષ વધતો નથી ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ દુખાવો થતો નથી. આયુર્વેદમાં ઉપાય છે, ઘણા બધા ઉપાય છે, પણ મિત્રો આ બધા કારણો તમારા પેટના લીધે હોય છે, વાયુના લીધે હોય છે, વાયુના પ્રોબ્લેમ લીધે હોય છે. મિત્રો, વાત કરું તો ચિકિત્સામાં ઘરે દુખાવા ઓછો થાય સૌથી પહેલો પ્રયોગ તમારે શું કરવાનું છે, ધ્યાનથી સાંભળો. અમુક જણા માણસો સમજી નહીં શકતા હોય તો ધ્યાનથી સમજો. તમારા વિડીયો બહુ થોડોક લાંબો બની શકે, પણ મિત્રો તમને કટ ટુ કટ સમજાવવા છે. તેના માટેનો ઉપાય છે, ઘણા બધા માણસો કહેતા કે તમે કરું છીએ ફરક નથી પડતો, આ ઉપાય તો કરેલો છે, પણ મિત્રો એક પ્રોબ્લેમ છે. તમે શાંતિથી ટાઈમ કાઢીને પહેલા આખો નુસ્ખો જો, વિડીયો જો. રાતોરાત આ વસ્તુ નહીં થાય, રાતે કર્યું એટલે સવારે નહીં થાય. શું કરવાનું છે? તમારે તેલની માલિશ કરવાની છે. તમારા સાંધાઓ જો દુખે છે, મોટા ભાગે જોઈએ તો ચિકિત્સા જ્યાં પણ પ્રોબ્લેમ હોય, જ્યાં સાંધાની ચિકાસ છે ઓછી થઈ જાય, ચીકણો ભાગ, જે વાત દોષ વધવાના કારણે સાંધાના દુખાવો થાય, આ સોજા આવતા હોય, સોજાના કારણે ચેક કરાવવાનું. જો તમને દુખાવો રહેતો હોય અથવા કટ પટ કરતો અવાજ આવતો હોય, એમાં તમારે સૌથી પહેલા માલિશ કરવાની છે. આ ખાસ પ્રયોગ કરવાનો છે. લોકો નિયમિત રૂપે સવારે માલિશ કરે, તેલથી માલિશ કરે તો સાંધાના રોગ કદી પણ થતા નથી. કોઈ પણ જગ્યાએ તમે આ જે દેશી ઉપચાર કરી રહી છે, 3 દિવસ 4 દિવસ તમે મસાજ કરો અથવા માલિશ કરો તો તમારો સાંજનો દુખાવો છે તે મટી જશે, સાંધાનો દુખાવો મટી. મિત્રો, પહેલો ઉપાય હું તમને કીધો, જો કોઈના શરીરમાં આખા વાત દોષ કંટ્રોલ કરી શકાય, જે મહર્ષિ ઋષિએ સ્પર્શ આવી આધુનિક વાયુ સ્પર્શ કહેલું છે કે જ્યારે પણ તમારા વાયુ વધે છે તમારા શરીરમાં, ત્યારે તેલથી માલિશ કરો છો તે વાત દોષ કંટ્રોલમાં આવે છે, તમારો દુખાવો ધીમે ધીમે ઓછો થાય છે. મિત્રો, તમારે શું કરવાનું છે? જે તમને તેલ માફક આવે છે, તે ફાવે છે, તે હુંફાળું ગરમ કરીને માલિશ કરવાનું છે. પાણી થોડુંક ગરમ કરવાનું છે અને તે જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં થોડુંક પાણી પહેલા સાફ કરવાનું છે, થોડુંક ગરમ રાખજો, પછી તેલથી મસાજ કરવાનું. જે લોકોને કમરના મણકાનો દુખાવો છે, પગમાં ખાલી ચડી જતી, ગોઠણનો દુખાવો છે, એના માટે માલિશ ખૂબ ઉપયોગી છે.
ચરક સંધાનમાં સ્પષ્ટ લખેલું છે. ખાસ કરીને વાત કરો આપણે આયુર્વેદ શાસ્ત્રમાં પણ લખેલું છે કે જ્યારે પણ પગના તળિયે હવે તો પગમાં માલિશ કરવામાં આવે તો તમને સાયટિકા એટલે કે કમરના મણકાના નસનો દબાવનો પ્રોબ્લેમ હોય તો તમને મણકાનો દુખાવો હોય તમારે શું કરવાનું છે? તમારે તમારા પગ મજબૂત કરવા માટે સરસ રીત કહું છું. તમારે તેલથી માલિશ કરવાની છે અથવા કળતર ઉતારવાની છે. મિત્રો સાંધાના દુખાવાને દૂર કરવા માટેનો તમને આગળનો ઉપાય કહું છું, ધ્યાનથી સમજો. તમારે શું કરવાનું છે? ગાયનું ઘી. મિત્રો ગાયનું ઘી સારામાં સારું ઉત્તમ ગણાય. એ બધા સાંભળતા હશો કે જ્યારે આપણે ડોક્ટર પાસે ખાસ કરીને જ્યારે મુલાકાત લઈએ છીએ સાંધાના દુખાવા માટે, કોઈ પણ દુખાવા માટે, તો તેમાં એક જ પ્રોબ્લેમ ની દર વખતે કેલ્શિયમની પ્રોબ્લેમ છે. તમારા ગૂંઠણમાં જે ચિકાસ છે તે ઘટી ગઈ છે. ચિકાસને પછી કોણ લાવી શકે? તો કે ઘી. આ ઘીના કારણે તમારી પાચન શક્તિ એટલે કે ગાયનું ઘી જો તમે સેવન કરવા માંડો તો તમારી પાચન શક્તિ વધી જશે. સાંધાની ચિકાસ વધી જશે. સાંધાની ચિકાસ વધવાના કારણે તમને કદી પણ દુખાવો નહીં થાય. મિત્રો ખાસ કરીને હું તમને આગળ વાત કરું, ધ્યાનથી સાંભળો. જે કહું છું તે તમારે અઠવાડિયામાં કરવાનું છે. પહેલા તમારે ઘી ખાવાનું ચાલુ કરવાનું છે. પછી તમારે રોજ રાતે મસાજ કે ગરમ પાણી પહેલા સાફ કરીને ગોઠણ જે દુખે છે એમાં તેલથી હળવા હાથે મસાજ કરવાનું છે. ખાલી 3 દિવસ કરશો તો તમને સાંધાના દુખાવામાં ફરક પડશે. કારણ કે મિત્રો જ્યારે લોહીનું પરિભ્રમણ ચાલુ થાય ત્યારે કોઈ પણ દુખાવો કોઈને પણ થતો નથી. કારણ કે ગાયનું ઘી સૌથી બેસ્ટ એટલે કે ગરમા ગરમ પાણી સાથે ગાયનું ઘી લ્યો છો. જમ્યા પછી તમારે લેવાનું છે ગાયનું ઘી. થોડુંક એમાં જીરું પણ નાખી શકો છો. ગાયનું ઘી થોડુંક સેંધા નમક પણ નાખીને ચાટી શકો છો. આ બધા ઉપર આ ઉપાય તમે નિયમિત રીતે કરશો તો શરીરમાં જરૂરી કેલ્શિયમ, વિટામિન ડી એ બધું મળી જશે. છેલ્લે એક ચિકાસ બનશે. મિત્રો જે લોકોને દુખાવા છે, હાડકાના દુખાવા છે, તેને શું કરવાનું છે? તો કે લસણ સાથે તલનું સેવન કરવાનું છે. તમારે શું કરવાનું છે? કેવી રીતના કરવાનું? ધ્યાનથી સાંભળો. 1-2 કડી લસણની લેવાની છે. સરસ રીતે તેને વાટી લેવાની છે. ચટણી જેવું પેસ્ટ બનાવવાનું છે. એમાં 2 ચમચી તલના તેલ તળી લેવાનું અને આને જમવાની સાથે તમારે ઉપયોગ કરવાનો છે, ખાવાનું છે. જેમાં તમારા સાંધામાં કટકટ કરતો અવાજ આવે છે, જેવો તમારો સાંધાનો સોજો છે તે બધું ઓછું થઈ જશે. કારણ કે લસણ અને તલથી ખૂબ જ શરીરને પોષક તત્વો મળે છે અને શરીરમાં ચિકાસ બનવા માટે આગળ વધે છે. સાંધામાં જેટલા પણ દુખાવા છે તે તમને પોઈન્ટ જે થઈ ગયા એ દુખાવા ઓછા થઈ. તમે જોયું હશે કે રાતના સમયે જે લેડીઝ શું કરે છે, 80 વર્ષના છે કે 70 વર્ષના છે કે 60 વર્ષના છે, જે કોઈ વ્યક્તિ છે તેને સાંધાના દુખાવાના પ્રોબ્લેમ આવે છે. અમુક લેડીઝો તમે જોયું હશે કે 40-45 વર્ષની હશે તો પણ એ ચાલતી હશે. ચાલવામાં કારણે તેમ સમજે છે કે મારું પેટ ઓછું થઈ જશે અથવા રનિંગ કરતા. તો મિત્રો ચાલવાથી કદી પણ પેટ ઓછું થતું નથી. ઉલટાનું તમારા સાંધાના દુખાવા વધી જાય છે. કારણ કે તમારો પૂરો શરીરનો લોડ એ ગૂંઠણ ઉપર આવે છે. તો મિત્રો તેમાંથી બચવા માટે તમારે સવારે સૂતા જેટલા પણ પ્રાણાયામ આવે છે તે કરવાનું છે. મિત્રો ચાલવાથી કદી પણ પતલા થવાતું નથી. યાદ રાખજો, તમારે એક્સ્ટ્રા એક્સરસાઇઝ કરવી જોશે. અને મેં તમને જે કહ્યું કે ગાયનું ઘી તેલનું માલિશ કરો, એટલો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળશે. મિત્રો માલિશનો ઉપયોગ એટલો પણ નથી કરવાનો જેટલો ઉપયોગ તમે અમુક માણસો ઘસવા માંડે. આખા દિવસમાં એકવાર જ કરવાનું છે. તેલ અને લસણ, મિત્રો લસણનો પ્રયોગ જે છે એવા લોકો માટે વરદાન રૂપ છે જે લોકોને સાંધાના પ્રોબ્લેમ છે, સાંધામાં સોજા આવે છે, સાંધાના દુખાવા છે. મિત્રો લસણનો પ્રયોગ કરી શકે છે. લસણનો પ્રયોગ બનાવવાનું એટલે કે વૃદ્ધિનું લખેલું છે કે પોતાની સંહિતા સ્પષ્ટ એટલે કે કહેવાય છે કે જ્યારે લસણનો ઉપયોગ તમે કરો છો તો વાત રોગ છે તે કંટ્રોલમાં આવવા માટે લાગે છે. હા મિત્રો એવા લખાણ આપણા આયુર્વેદમાં એવી વસ્તુ લખેલી જેનાથી આપણા બધા શરીરના દુઃખ, રોગ મટી જાય છે. જો તમે તલના તેલ સાથે ગાયનું ઘી સાથે
લસણની કકડાવીને ખાવ છો તો દરેક પ્રકારના જે પણ પ્રોબ્લેમ છે, ખાસ કરીને દુખાવાનું કારણ મેં તમને પહેલા કહ્યું વાયુ. હા મિત્રો, વાયુ દોષના કારણે સાંધાના દુખાવા થાય છે તો તમને ફાયદો થશે. જે લોકોને પિત્ત છે, પિત્તની પ્રોબ્લેમ છે, એટલે કે તેના શરીરમાં ગરમી છે, ગરમીની પ્રકૃતિમાં જોઈએ તો લસણનું સેવન તેને નથી કરવાનું. ધ્યાનથી સાંભળજો. જેને પિત્ત છે, જેને ગેસ છે, જેને ઓડકાર આવે છે ખાટા, તેને પણ આ પ્રયોગ લસણથી દૂર રહેવાનું છે. મોટા ભાગના લસણનું સેવન શિયાળામાં અથવા ચોમાસામાં કરવાથી તમને બહુ વધારે ફાયદો થાય. ગરમીની ઋતુમાં તમારે ધ્યાન રાખવાનું છે કે હમણાં ગરમીની ઋતુ પણ ચાલુ થઈ ગઈ છે, તો તમારે જે લોકોને સાંધાના દુખાવા છે તેને લસણથી દૂર રહેવાનું છે. સૂંઠનો તેને શું કરવાનું છે? ધ્યાનપૂર્વક સાંભળો. તેને આગળનો ઉપાય કરવાનો છે. કહું છું, સૂંઠનો ઉપાય કરી શકો. સૂંઠનો ઉકાળો બનાવવાનો છે. સૂંઠનો ઉકાળો બનાવવાથી સાંધાના જે જકડન છે કે દુઃખ છે, અર્થરાઇટિકલ થાય છે. એટલે કે આવા પ્રકારની વાહ કહેવાય છે. જેને વાહ, જે શરીરમાં વાયુ હોય તેને જ વાહ કહેવાય છે. જેને સાંધાના દુખાવા હોય તેમાં પણ રાહત થાય. તમારા સૂંઠને એરંડિયા સાથે કાઢીને પીવું ખૂબ જ ફાયદો થાય છે. ખાસ કરીને એવા પ્રકારના જેમના રોગમાં તમારા સાંધાનો દુખાવો છે, સાંધાના સોજા છે, કડકડ કરતો અવાજ આવે છે. મિત્રો, આમાંથી તમે ગમે તે ઉપાય કરી શકો છો. હું તમને અલગ અલગ માણસોને અલગ અલગ ઉપાય કહેવાનો છું. ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો. કારણ કે જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર હંમેશા મળે. મિત્રો, સૂંઠનો ઉકાળો જો તમે કરો છો તો તમને સાંધાનો દુખાવો કોઈ પણ રીતે સારી, તમને દવા લ્યો છો, કોઈ પણ દુખાવાની દવા લ્યો છો તો આજે તમારે એ બંધ કરવાનું છે. કારણ કે તમને, જો મેં તમને કહ્યું, સૂંઠનો ઉકાળો જો તમે કરશો તો સારામાં સારું તમને એક પેન કિલર જેવું જ કામ કરશે. સૂંઠનો ઉકાળો થાય એટલે કે 5 તો કોઈ પણ જાતનો રોગ નથી થતો, વાયુ દોષ નથી થતો. તમારા જે હાડકામાં જે દુખાવો છે એમાં પણ થાય છે. તો મિત્રો, આગળની વાત કરું, ધ્યાનથી સાંભળજો. છેલ્લો પ્રયોગ મિત્રો, હવે હું તમને કહું કે ગળાનો ઉકાળો. મિત્રો, જે આયુર્વેદ અમૃત સમાન કહેવામાં આવે છે, ગળો અમૃત કહેલું છે. સાંધાને ખૂબ ડેમેજ થઈ ગયું હોય, સાંધામાં પી કે ગરમી કે પ્રકૃતિના લીધે દુખાવા થતા હોય, યુરિન એસિડનો પ્રોબ્લેમ હોય તો તે લોકોને તેને શું કરવાનું છે? ગ્રાઉન્ડનો પ્રોબ્લેમ હોય, સ્કિન ડિઝીઝ સાથે સાંધાના પ્રોબ્લેમ હોય, જેને સૂંઠ કે લસણનો ઉપયોગ નથી કરવાનો. તમારે ગરમીની પ્રકૃતિ છે, જેને સૂંઠ કે લસણ નહીં કરવાનો. તમારા માટે ગળો સૌથી બેસ્ટ છે. તો એક ઉપાય નથી કરવાનો. જો દુખાવા વધારે હોય અથવા પિત્ત વાયુ, તેને શું કરવાનું? સાંધાના રોગ માટે કરી શકાય. ગળો એરંડિયાનું તેલ સાથે લઈ શકાય. ગળોનો ઉકાળો ડાયરેક્ટ પણ તમે લઈ શકો છો. ગળાનો રસ બનાવીને પણ તમે પી શકો છો. ગળાથી ઘણા બધા રાહત થશે. મિત્રો, લાસ્ટ વાળું જે ગળો કહ્યું છે તેના માટે તમારે એકવાર ગ્રહણ કરશો તો પણ તમને ખબર પડી જશે. કારણ કે આ અમૃત સમાન છે. મિત્રો, ગળાનો રસ બનાવીને પીશો તો તમને દુખાવામાં રાહત થશે. અનેક પ્રકારનું તમને અર્થરાઇટિકલ થશે, જેના જે થતું હશે કે લોહીમાં વાયુ દોષ વધવાના કારણે થાય. તો જાણો છો કે આપણે ખાસ કરીને જોઈએ તો યુરિન એસિડ છે, તો તેમાં ગંભીર પ્રકારની વાહ જોવા મળે છે. LBC કહેવાય છે, જે લોહીના પરિભ્રમણ, લોહીના પ્રોબ્લેમ થવાના કારણે થતું હોય છે, જેના કારણે ટ્યુબ ડિસઓર્ડર કહેવામાં આવે છે. એવા લોકો માટે ખાસ કરીને વાત કરી છે આપણે. છે આયુર્વેદમાં કહ્યું છે કે સૌથી બેસ્ટ કહ્યું છે કે છઠ્ઠો ઉપાય તમારે કરી શકો છો. તો ધ્યાનથી સાંભળો. તમારે શું કરવાનું છે? શેરડીના શેકનો ઘણા લોકો સમજતા હોય એ મહર્ષિ ભાવ પ્રકાશ કહે છે કે જો સાંધાના જકડાઈ ગયા હોય, સાંધાનો દુખાવો હોય તો તમારે શું કરવાનું છે? ખૂબ સોજા વધી ગયા હોય તમારે માલિશ કરશો તો જરાય કામ નહીં આવે, ઉલટાનો તમને રોગ વધશે. આવા પ્રકારના જો તમે માલિશ કરવાનો દુખાવો વધી જાય છે, જે તમને પહેલા કહ્યું, તમારો દુખાવો વધી જાય તો તમારે શું કરવાનું છે? રેતીનો શેક કરવાનો છે.
રેતીના શેકથી સાંધાના જેટલા પણ દુખાવા છે એ ઓછા થતા જાય છે. પછી માલિશ કરવાની છે, તમને ફાયદો મળશે. ઔષધિમાં ઘણા બધા ઉપયોગો લખેલા છે, ઘણા બધા વાત કરેલી છે, ઘણું બધું તમે જોઈ શકો છો. ખાસ કરીને મેં તમને સાંધાના દુખાવા વિશે કહ્યું છે, એ ધ્યાનથી સાંભળો. તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો, કોઈ પણ કરી શકો, તમને ખબર પડી જ ગઈ હશે. મિત્રો, આ હતા ખાસ કરીને મેન પોઈન્ટ, મેન ઉપાય. છતાં પણ તમને દુખાવામાં રાહત મળી જશે. જો ના મળે તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. જે લોકોને ખાસ કરીને હજી સાંધાના દુખાવા મળતા નથી, તો તેને ઘણા બધા માણસો કમેન્ટ કરે કે સર મને આ દુખે છે, તો ગમે તેમ કરીને આ ઉપાય એકવાર ટ્રાય કરજો અને તમારી ડોક્ટરની સલાહ જરૂર લેજો. જો કોઈ પણ જાતની દવા લેતા હોય, કાંઈ પણ બીજો કાંઈ પ્રોબ્લેમ હોય, અથવા તમારે કોઈ પણ આયુર્વેદિક ઉપચાર કરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. પછી જ તમારો ઉપયોગ કરવાનો. અને તમે પ્રયોગ કરવાનો તો 1 દિવસ કરો, 2 દિવસ સ્કીપ કરીને જોવો કે કેટલું તમને સારું પરિણામ મળે. મિત્રો, આ હતા ખાસ 5 ઉપાય. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. રાધે રાધે.